આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 65। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। રામાનંદ સ્વામી કેટલાક સદાવ્રત બાંધી ગયા હતા। તે શ્રીજી મહારાજે કેટલોક વખત ચલાવ્યા। તેવું સદાવ્રત એક ધોરાજીમાં પણ હતું। ત્યાં દવે કુટુંબવાળા ગામમાંથી રોટલા તથા અનાજ વગેરે જે મળે તે ઉઘરાવીને સદાવ્રત ચલાવતા હતા। ને તે લેવા સારું કેટલાક વૈરાગીઓ આવતા ને તેઓ ઘણું તોફાન કરતા, તેથી દવે મૂંઝાઈ ગયા હતા। એકવાર શ્રીજી મહારાજ ધોરાજી પધાર્યા। એ વખતે ગોંડલના દરબાર શ્રી હઠીસિંહજી પણ ત્યાં હતા। તેમને કોઈએ ખબર આપ્યા કે હમણાં સ્વામિનારાયણ અહીં આવેલ છે ને બહુ પ્રતાપી કહેવાય છે। ત્યારે દરબાર શ્રીએ મહારાજના દર્શને જવા વિચાર કર્યો ને પોતાના દરબારીઓને વાત કરી, ત્યારે તેમાંથી કોઈ સાથે આવવા તૈયાર થયું નહીં। અને તે માંગથી કોઈક બોલ્યું, જે એ તો ક્યાંને બેઠા હશે, તે ત્યાં આપને જાવું ઠીક નહીં। પણ દરબાર શ્રીએ તો દર્શન કરવાનો ખરો વિચાર કર્યો હતો। તે વખતે શ્રીજી મહારાજ શ્રી ગરાસિયાને ઘેર બિરાજમાન હતા ને શ્રી હરિ બોલ્યા, જે આ ઘર તો અમને અક્ષર ઓરડી જેવું લાગે છે। તેવામાં ગરાસિયાને ખબર થઈ કે ગોંડલના દરબાર શ્રી અહીં આવે છે। તેથી તે મૂંઝાઈ ગયો ને મહારાજને કહેવા લાગ્યો કે હે કૃપાનાથ, અહીં તો ગોંડલના દરબાર પધારે છે। ત્યારે મહારાજ કહે, ભલે આવે, તેમાં શું વાંધો છે? ત્યારે તે કહે, અમારે ઘેર કોઈ ગામના દરબાર આવે ત્યારે કાવો કે કસુંબો વગેરે કરીને અમુક નાનું ભેટ કરવું જોઈએ। ત્યારે મહારાજ કહે, તે કાવા કસુંબા તે વળી શું છે? ત્યારે તેણે શ્રી હરિને કહ્યું કે કાવા કસુંબા એટલે અફીણ અને હોકા લાવીને સૌને પાવા પડે, ત્યારે તેનો ખર્ચ બહુ થાય। તે સાંભળીને મહારાજ કહે, જ્યાં અમે હોઈએ ત્યાં તો આવું ન થાય। તે સાંભળી દરબાર બોલ્યા, જે તો હવે મારી મૂંઝવણ તમે જ દૂર કરો। તે સાંભળી શ્રીજી મહારાજ કહે, તો પછી અમે અહીંથી બીજે ક્યાંક જતા રહીએ। એમ કહી પોતે ચાલ્યા તે એક કુંભારને ઘેર જઈને બેઠા ને તેની ખબર દરબાર શ્રીને રસ્તામાં પડી કે સ્વામિનારાયણ તો સવાભાઈ કુંભારને ત્યાં પધાર્યા છે। ત્યારે દરબાર શ્રી કહે, ચાલો આપણે ત્યાં જઈએ। તે સાંભળી સાથેના માણસો બોલ્યા કે હે બાપુ, એ કુંભારને ઘેર આપને જાવું તે યોગ્ય નહીં। ત્યારે દરબાર શ્રી હઠીસિંહ કહે કે સ્વામિનારાયણ આટલા પ્રતાપી ને પોતે પુરુષોત્તમ નારાયણ કહેવાય છે, છતાં તેને કાંઈ વાંધો નથી, તો આપણને શું કામ હરકત હોય? એમ કહીને પોતે કુંભારની ડેલીએ ગયા। તે કુંભારને તેની જાણ થઈ ત્યારે તે પણ મૂંઝાયો। તેથી શ્રીજી મહારાજે તેને કહ્યું કે હે સવા ભગત, તમે મૂંઝાવ છો કેમ? ત્યારે ભગત બોલ્યા કે હે મહારાજ, મૂંઝાવ નહીં તો શું કરું? મારે ઘેર ગોંડલના દરબાર પધારે છે, તે તેને બેસવા માટે કાંઈ સારું આસન પણ નથી। તે સાંભળી શ્રીજી મહારાજ કહે કે તે દરબાર જેના માટે આવે છે એવા અમે તો આ કોથળા ઉપર બેઠા છીએ, તો તે પણ તે રીતે વર્તશે। માટે એક ગુણિયું લાવીને મારી પાસે પાથરી રાખો। ને પછી દરબાર આવ્યા ત્યારે શ્રીજી મહારાજને પગે લાગ્યા અને શ્રી હરિ પાસે પાથરેલા ગુણિયા ઉપર બેસી ગયા। પછી શ્રી હરિ તેમને ઉપદેશની વાતો કરવા માંડ્યા। તે વાતો કરતા જાય અને કમંડળું માંગથી પાણી પીતા જાય। તે પછી શ્રી હરિએ દરબારને કમંડળું આપીને કહ્યું કે
તમે પાણી પીશો. ત્યારે દરબાર કહે, મહારાજ, તમારું પાણી તે અમારે કેમ પીવાય? ત્યારે મહારાજ કહે કે, લ્યો ત્યારે એમ પીવાય. પછી દરબારે પાણી લઈ અને પીધું. તેને કરીને તેની બુદ્ધિ નિર્મળ થઈ. ત્યારે તે બોલ્યા જે, હે મહારાજ, તમે તો ખરા ભગવાન છો. તે સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા કે, તમે અમારી પ્રસાદીનું પાણી પીધું, તે હવે અમે તમારું આ મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કરશું. પછી તેમને વર્તમાન ધરાવી, કંઠી બાંધી, સત્સંગી કર્યા અને આશીર્વાદ આપ્યો કે આજથી તમારું રાજ્ય ધર્મરાજ્ય થશે. પછી દરબાર શ્રીએ શ્રી હરિને કહ્યું કે, હે પ્રભુ, હવે તો હું તમારો આશ્રિત થયો. તે કાંઈ કામકાજ હોય તો કહેજો. ત્યારે શ્રી હરિએ કહ્યું કે, અહીં સદાવ્રત ચાલે છે ને તેમાં આવનારા વૈરાગીઓ તોફાન કરે છે, તો તે તમે સંભાળો, એટલે તેઓ તોફાન નહીં કરે. એમ કહીને તે સદાવ્રત શ્રીજી મહારાજે તેમને સોંપ્યું ને દરબારે તે ધર્મશાળામાં સદાવ્રત દેવા માંડ્યું. પછી તેઓ પોતાને ઉતારે પધાર્યા ને પોતાને જે દારૂ અને માંસનું વ્યસન હતું તે પણ છોડી દીધું ને પોતે પરમ એકાંતિક ભક્ત બની રહ્યા. આમ જો શ્રી હરિનો જેવો છે તેવો મહિમા સમજીને આપણે સત્સંગ કરીએ તો દરબાર શ્રીની જેમ આપની પણ કુટેવો અને ખરાબ સંગત છૂટી જાય ને શ્રી હરિના એકાંતિક ભક્ત થઈ શકાય. એકવાર શ્રીજી મહારાજ ધોરાજી પધાર્યા અને ખીમાણીની ડેલીએ ઉતર્યા, જ્યાં હાલ મંદિર છે તે ઠેકાણે સભા કરીને બેઠા. તે સભામાં મોટેરા સંતો તથા હરિભક્તો બેઠા હતા અને દરબાર હઠી સિંહ પણ આવીને બેઠા. તે વખતે સભામાં પ્રશ્નોત્તર થયા હતા અને હઠી ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે, હે પ્રભુ, અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણનું કેવું મહાત્મ્ય જાણવું? ત્યારે પર્વતભાઈએ તેનો ઉત્તર કર્યો જે અક્ષરધામને વિશે તેજોમય મૂર્તિ બિરાજમાન છે. તે સદાય સાકાર અને સર્વે ઐશ્વર્યયુક્ત છે ને તે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, તેમજ સર્વના કારણ છે અને તેઓ પાલન પોષણ અને નાશ કરવામાં પણ સમર્થ છે ને તે શ્રીહરિ જ્યારે પ્રગટ થઈને ઋષભદેવ જેવી ક્રિયાને ગ્રહણ કરે ત્યારે તેમને ઋષભદેવ ભગવાન જાણીએ ને રામા અવતારની લીલા કરે ત્યારે તેમને રામચંદ્રજી જાણીએ અને શ્રીકૃષ્ણ ભગવાન જેવી લીલા કરે ત્યારે તેમને શ્રીકૃષ્ણ ભગવાન જાણીએ. એ જ પ્રકારે જે જે અવતારો થયા તે અવતારોમાં પોતાના ઈષ્ટ એવા પુરુષોત્તમ નારાયણ શ્રી હરિનું દર્શન કરવું. એ જ પ્રકારે જે લીલાઓ કરે તેને દિવ્ય ભાવે કરીને સમજવી ને તેમાં તથા શ્રી હરિમાં કોઈ પણ પ્રકારનો ભેદ જાણવો નહીં. ને અત્યારે પ્રગટ પ્રમાણ મારી સન્મુખ જે સહજાનંદ સ્વામી બેઠા છે તે જ બ્રહ્મધામના નિવાસી એવા પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ પોતે છે. અને જ્યારે તે પ્રગટ ન હોય ત્યારે તેમને પ્રસ્થાપિત કરેલી મૂર્તિઓમાં તેમનું પ્રગટ રૂપે દર્શન કરવું અને તેમની સેવા પૂજા કરવી ને તેમાં પથ્થર કે મૂર્તિનો ભાવ ન લાવવો. એટલે પુરુષોત્તમ નારાયણ અક્ષરાતીત શ્રી હરિનું યથાર્થ સ્વરૂપ આપણે જાણ્યું છે તેમ માનવું. તે સાંભળીને દરબાર બહુ રાજી થયા ને બોલ્યા જે આજે તો ભૂતો ના ભવિષ્યથી એવી વાત થઈ ને તે સાંભળી શ્રી હરિને પણ ખૂબ જ આનંદ થયો. એકવાર શ્રીજી મહારાજ જેતલપુરમાં યજ્ઞ કરતા હતા ત્યારે પોતે પત્ર લખીને ધોરાજીથી વિપ્ર રાઘવજી દવે તથા કેશવજી દવેને તેડાવેલા. તેથી તે બે ભાઈઓ ધોરાજીથી ચાલ્યા ને રસ્તામાં મુકામ કરતાં જેતલપુર પહોંચ્યા. ત્યાં શ્રી હરિને દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા પછી સભામાં બેઠા ત્યારે
શ્રી હરિએ તેમને પાસે બોલાવીને કહ્યું કે અમારે અહીં યજ્ઞ કરવો છે, પણ અમદાવાદના રાજાએ યજ્ઞ થવા દીધો નહીં ને અમે તમને તેડાવીને ઠાલા હેરાન કર્યા. ત્યારે તે બંને ભાઈઓ બોલ્યા, હે કૃપાનાથ, એ બહાને અમને તમારા દર્શનનો લાભ મળ્યો અને આ સંતો તથા હરિભક્તોના પણ દર્શન થયા. તે અમારો અહીં આવવાનો ધક્કો સફળ થયો એમ અમે માનીએ છીએ, અને જો તમે અમને બોલાવ્યા ન હોત તો અમને આ બધો લાભ મળત નહીં. તે સાંભળી શ્રીજી મહારાજ તેમના પર રાજી થઈ બે હાથ માંગથી સોનાનો એક વેઢ કાઢીને તે બંને ભાઈને દક્ષિણા રૂપે આપ્યો. તે લઈને તેઓ ખૂબ જ રાજી થયા અને 5 દિવસ ત્યાં રોકાયા. તે શ્રી હરિની કથા, સંતોની વાતો સાંભળીને પછી શ્રી હરિ પાસેથી રજા લઈ તે બંને ભાઈઓ ધોરાજી પોતાને ઘેર આવ્યા. એક વખત કેશવજી દવે ગામ કંડોરડાથી ધોરાજી આવતા હતા. ત્યાં રસ્તામાં શ્રીજી મહારાજ મળ્યા ત્યારે કેશવજીએ તેમને દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, કેશવજી, અમને બહુ તરસ લાગી છે. ત્યારે કેશવજી કહે, હે મહારાજ, અહીં તો પાણી નથી, પણ થોડું છેટે તો પાણી છે, તે તો હું ભરી આવું. એમ કહી તે લોટો લઈ દોડ્યા પાણી લેવા ગયા ને તે લોટામાં કુલર ભરી હતી. તે રસ્તામાં ઢોળતા ગયા ને પછી ખેતરમાં જઈ કૂવેથી પાણી સિંચીને ભરી આવ્યા ને શ્રી હરિને અર્પણ કર્યું. ત્યારે શ્રી હરિએ પાણી પીધું ને તેમાં ઘીની સુગંધ આવી. ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું કે તમે પાણી લેવા ગયા હતા તે આમાં ઘીની સુગંધ કેમ આવે છે? ત્યારે દવે બોલ્યા, હે મહારાજ, એ લોટામાં તો કુલર ભરી હતી. ત્યારે શ્રી હરિએ પૂછ્યું કે કુલર તે શું કહેવાય? ત્યારે કેશવજી દવે કહે કે, હે મહારાજ, આ દેશમાં અમારે એવો ધારો છે જે ક્યાંને બહાર ગામ જવું હોય ત્યારે ભાતા માટે કુલર કરી આપે, જેમાં બાજરાનો લોટ, ઘી તથા ગોળ ભેળવેલું હોય તેને કુલર કહેવાય. તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જે તે અમને આપો તો અમે પણ જમીએ. ત્યારે દવે કહે, મહારાજ, એ કુલેર ખાલી કરીને તો આ પાણી ભરીને લાવ્યો છું. તે સાંભળીને મહારાજ ખૂબ જ દિલગીર થઈ અને બોલ્યા કે એ તો બહુ ખોટું થયું ને. હવે તમે ગામ જશો તે રસ્તામાં ભૂખ્યા રહેશો. ત્યારે દવે કહે કે તમારી સેવા મળી તે ભૂખનું દુઃખ નહીં લાગે. તે સાંભળી શ્રીહરિ ખૂબ જ પ્રસન્ન થયા ને કહ્યું કે તમારી ઈચ્છા હોય તે માંગો. ત્યારે દવે કહે કે હે મહારાજ, જો તમે મારી ઉપર રાજી થયા હો તો તમારા જમણા ચરણનો અંગૂઠો મારા મુખમાં આપો. ત્યારે શ્રીજી મહારાજે તેમની ઈચ્છા પૂરી કરી ને પોતાનો અંગૂઠો તેના મુખમાં મેલ્યો. તે કેશવજી દવેને ભૂખ લાગી હતી. તે વિવિધ પ્રકારના ભોજનો જમ્યા હોય તેમ તૃપ્ત થઈ ગયા ને પછી શ્રી હરિ ત્યાંથી ચાલ્યા તે બીજે ગામ ગયા અને કેશવજી દવે પણ ધોરાજી ગયા. એક વખત ગામ ધોરાજીમાં શ્રી હરિ પધાર્યા. તે લાલવડ હેઠે વેલ ઉપર બિરાજમાન થયા હતા ને જ્યાં અત્યારે માધવ ચરણદાસજીએ કરેલી ડેરી છે અને તેમાં હનુમાનજી પધરાવેલ છે, તેના માટે જૂનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીને તેડાવેલા. તે વખતે હરિભક્તોએ લાલવડે રસોઈ કરવાનો વિચાર કર્યો ને સવારે સાધુ તથા હરિજનો ત્યાં ગયા ને રસોઈ કરવા લાગ્યા. પછી હનુમાનજીની પ્રતિષ્ઠા રાઘવજી દવે પાસે કરાવીને ગુણાતીતાનંદ સ્વામીએ તે હનુમાનજીની આરતી ઉતારી ને ટોપરું તથા સાકર ધરાવ્યા ને પછી સહુને તેની પ્રસાદી આપી. તે વખતે કેશવજી દવે પોતાની ગાયનું 2 ટાણાનું દહીં ભેગું કરીને એક તાંબીમાં લઈ આવ્યા. તે જોઈને
ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, જે તમે શું લાવ્યા છો? ત્યારે તે કહે, આ તો અમારી ગાયનું ગોરસ છે, તે આપને જમવા માટે લાવ્યો છું. પછી સ્વામીએ પોતાના શિષ્ય રામચરણ દાસજીને બોલાવીને તે દહીં તેમને આપીને કહ્યું કે આ ઠાકોરજીને ધરાવજો. પછી રસોઈ તૈયાર થઈ ત્યારે નૈવેદ્ય ધરાવ્યું, તેની સાથે દહીં પણ ધરાવ્યું, ને સહુ સંતો જમવા બેઠા ત્યારે તે દહીં પોતે થોડું જમ્યા ને સર્વે સંતોને પણ જમાડ્યું. પછી જમીને સહુ ગામમાં મંદિરે આવ્યા ને સ્વામી 2 દિવસ ત્યાં રોકાણા. તે સર્વે હરિજનોને ઘેર ઘેર પધરામણી કરી. તે હરિજનોએ દક્ષિણા આપી, ધોતિયા ઓઢાડી સંતોને રાજી કર્યા. ને તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ શ્રી હરિના પુરુષોત્તમપણાની ખૂબ જ વાતો કરી. પછી રાત્રે ત્યાં સૂઈ ગયા ને સવારે ઉઠ્યા. તે નિત્ય વિધિ પૂજા પાઠ કરીને સર્વે સંતો સાથે જૂનાગઢ પધાર્યા. તે પછી પોષ માસમાં કેશવજી દવેને શ્રીજીના તથા સ્વામીના સ્વપ્નમાં દર્શન થયા ને તે સૌ કોઢમાં ગાય બાંધી હતી ત્યાં ગયા ને ગાયનો દેહ મેલાવીને તેને પોતાના ધામમાં લઈ ગયા. ત્યાં તેમની નીંદર ઉડી ગઈ. તેથી કેશવજી દવેએ પોતાના દીકરા પીતાંબરને જગાડીને કહ્યું કે ઉઠ ભાઈ ઉઠ અને દીવો કર. જો આપની ગાયને શ્રીજી મહારાજ ધામમાં તેડી ગયા. પછી પીતાંબરે દીવો કર્યો. તે બંને બાપ દીકરો ગાયને જે કોઢમાં બાંધી હતી ત્યાં ગયા ત્યારે ત્યાં મૃત અવસ્થામાં ગાયને ભાળીને તેમને ખાતરી થઈ ગઈ કે શ્રી હરિ ખરેખર મારી ગાયને તેમના ધામમાં તેડી ગયા છે. આમ જો પશુઓનું દૂધ કે દહીં સત્પુરુષો કે પ્રગટ શ્રી હરિના કામમાં આવે તો પશુનું પણ કલ્યાણ થાય છે. તો આપણે સમજણથી સાચા સત્પુરુષોની તથા તેમને બંધાવેલા મંદિરમાં સ્થાપિત દેવોની શ્રદ્ધાપૂર્વક સેવા અર્ચના કરીએ તો આપનું પણ કલ્યાણ થાય, તેમાં કોઈ પણ શંકા નથી. એક સમયને વિશે શ્રીજી મહારાજ ગામ જેતપુરમાં બિરાજમાન હતા. તેમની આગળ સાધુ તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે ગામના શ્રાવક વાણિયાઓ ભેગા થઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા અને તેમને પ્રણામ કરીને બોલ્યા કે તમારા સત્સંગીઓ વાતો કરે છે જે અમારા સાધુઓ કેવળિક છે ને અમે માનીએ છીએ કે આજ પાંચમાં આરામાં કેવળિક હોય નહીં. ત્યારે શ્રીજી મહારાજ કહે, કેવળિક હોય તે કેવા હોય? ત્યારે તેઓ બોલ્યા, કેવળિક હોય તે તો આ દેહે કરીને માવદે ક્ષેત્રમાં જાય. ત્યારે શ્રીજી મહારાજ કહે કે માવદે ક્ષેત્રમાં જાય તે કેવળિક ખરા ને? એમ કહી તેમને એક સાધુને સમાધિ કરાવી ને કહ્યું કે તમે જુઓ તો આમના નાડી પ્રાણ ચાલે છે કે નહીં. ત્યારે તે શ્રાવકોએ સાધુની નાડી તપાસી. તે નાડીઓ ચાલતી ન હતી અને પ્રાણ પણ ઠેકાણે ન હતા. તેથી તેઓએ કહ્યું કે હે પ્રભુ, આ તો મરી ગયા છે. તે સાંભળી શ્રીજી મહારાજ કહે, તો તેને ઉપાડીને નદીમાં નાખી દો, અથવા ભૂમિમાં ભંડારી દ્યો, અથવા કાષ્ટમાં બાળી દ્યો. ત્યારે તે શ્રાવક બોલ્યા કે નહીં મહારાજ, તમે કૃપા કરીને એમને ઉઠાડો. ત્યારે શ્રી હરિ કહે કે તે માવદે ક્ષેત્રમાં ગયા છે, તે પાછા આવે નહીં. તે સાંભળી શ્રાવકો પરસ્પર બોલવા લાગ્યા, જે આ સાધુ તો મરી ગયા છે અને તેમની હત્યાનું પાપ આપણને લાગશે. પછી તેઓ શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા, જે હે મહારાજ, આ સાધુને તમે કૃપા કરીને ઉઠાડો, નહીં તો તેના મૃત્યુનું પાપ અમારે માથે લાગશે, તે ઠીક નહીં. ત્યારે શ્રીજી મહારાજ કહે કે તે જો પાછા ઉઠે તો કેવળિક ખરા કે નહીં? ત્યારે તેઓ બોલ્યા કે હા મહારાજ, આ સાધુ તો કેવળિક છે.
અને અહીં જેટલા બેઠા તે બધાય સાધુઓ પણ કેવળિક છે, માટે કૃપા કરીને એમને જગાડો. પછી શ્રી હરિએ ચપટી વગાડી. તે સાધુ સમાધિ માંગથી ઉઠ્યા ત્યારે તે શ્રાવક વાણિયાઓ શ્રી હરિના ચરણે પગે લાગી ત્યાંથી ચાલ્યા ગયા. આમ શ્રી હરિએ પોતાનો પુરુષોત્તમપણાનો પ્રતાપ દેખાડી તે શ્રાવક વાણિયાઓને પોતાની પ્રતીતિ કરાવી હતી. એક સમયને વિશે શ્રીજી મહારાજ કાઠીઓ સાથે જેતપુર પધાર્યા અને ચોરામાં ઉતારો કર્યો ને તે ગામના ગઢેરા કાઠીને શ્રી હરિ અને તેમના સાધુ સાથે અદાવત હતી. તેથી એક ચારણને શીખવીને મહારાજની નિંદા કરાવવા સાથે લીધો અને તે બંને શ્રીજી મહારાજ પાસે આવ્યા ને પછી ચારણને કહ્યું કે મેં શીખવ્યું તે બોલવા માંડ. તે વખતે શ્રી હરિએ તેના સામું કૃપા દ્રષ્ટિ કરીને જોયું. તે ચારણની બુદ્ધિ ફેરવી નાખી એટલે તે શ્રીજી મહારાજની સ્તુતિ કરવા માંડ્યો જે આ તો જેણે કૃષ્ણ અવતાર ધર્યો ને રામચંદ્રજી રૂપે પ્રગટ્યા હતા ને મચ્છ કચ્છ વરાહ આદિ રૂપો ધારણ કરીને અસુરોને માર્યા હતા. તે જ પ્રગટ પ્રમાણ શ્રી હરિ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે. ત્યારે તે કાઠી બોલ્યો કે મેં તને નિંદા કરવાનું કહ્યું હતું અને તું તેમની સ્તુતિ કરે છે. ત્યારે તે ચારણ બોલ્યો જે તમે ભગવાનની નિંદા કરાવો ને તે હું કરું. એમ કહીને તે દરબારને ગાળો દેવા લાગ્યો. તે જોઈને શ્રીજી મહારાજ ચારણ ઉપર ખૂબ જ પ્રસન્ન થયા અને પોતાના હાથમાં પહેરેલો સોનાનો વેઢ કાઢીને ચારણને આપી દીધો. ત્યારે તે ખૂબ જ રાજી થયો. આમ શ્રી હરિ કુસંગીને પણ પોતાના પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવી સોરઠમાં વિચરણ કરતા હતા. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.